નમસ્કાર મિત્રો, જો આપણે આવી ગયા છીએ વાડીએ અને માંડવી વાવેલમાં દાંતીનું કામ ચાલુ છે આંકવાનું જોઈ શકો છો તમે। જો અમારે નૈમિષભાઈ અને કાવ્યભાઈ બંને હાલા હકાવે છે। કેપ્ટન મિની ટ્રેક્ટર જોઈ શકો છો તમે। જો આ તુવેરની વચ્ચે આપણે 39 માંડવી હતી તે માંડવીનું થ્રેસર હાલી ગયું છે, એટલે દાંતી મારીને માંડવી જે કંઈ તૂટી હોય એ વીણી લઈ। જો જોઈ શકો છો, જો મિત્રો આપ નિહાળી શકો છો। તો બાજુમાં લસણ વાવી દીધું છે, 5-6 કેરા માંડવી નીકળી ગઈ એટલે જો મિત્રો આ તુવેર છે, વૈશાલી સીડ્સની તુવેર છે। તુવેર પણ બહુ મસ્ત છે। જો મિત્રો કાલે આમાં આપણે ટ્રેક્ટર હાંકી નાખ્યું સોયાબીન વાળું હતું એમાં, એટલે આમાંય પાસિયું હકાઈ ગયું છે ને ખેતર અત્યારે પાસિયું હલીને તપવા મળ્યું છે। જો જોઈ શકો છો તમે। જો તુવેર પણ નિરોગી છે, કોઈ પ્રકારનો અત્યારે રોગ દેખાતો નથી। આમાં હાલી ગઈ છે દાંતી, માંડવી વીણા છે। પછી તુવેરમાં આપણે DAP ખાતર નાખી અને પાળા ચડાવી દેશું મસ્ત મજાની રીતે, અને પાણી પણ પાઈ દેશું। જો તમે જો તુવેર ખૂબ સરસ છે, વૈશાલી તુવેર છે। આ માંડવીના પાળે આપણે વાવેતર કર્યું હતું શ્રાવણ મહિનાના એન્ડમાં તુવેરનું, એ અત્યારે આટલી તુવેર આ કક્ષાએ પહોંચી ગઈ છે। હવે શિયાળા જેવી ઋતુ પણ બેસી ગઈ છે, ધીમે ધીમે ઠંડી પડી રહી છે, એટલે તુવેર માટે એ બહુ જ ફાયદાકારક છે। અને થોડીક જમીન તપી જશે એટલે આપણે જે સોયાબીન વાળું હમણાં તમને બતાવ્યું, વિઝિટ કર્યું, પાસિયું મારેલું છે, તેમાં રાપ અને મારી અને ક્યારા બાંધી અને આપણે શિયાળું વાવેતર કરી દેશું। શિયાળું વાવેતર કરશું એનો હજી કાંઈ પ્લાનિંગ નથી કર્યો, પણ જે કાંઈ વાવેતર કરશું તે વિડીયો આપણે અપલોડ કરશું।